નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા વર્ચ્યુઅલ ક્લાસમાં હું પરાગ રાવલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના સેશનમાં પાયથાગોરસનો પ્રમેય જોયો અને એ વખતે આપણે વાત કરી હતી કે પ્રમેય બહુ જ અગત્યનો છે અને બરાબર આપ તૈયાર કરશો તો હું આશા રાખું છું કે આપણો પાયથાગોરસનો જે પ્રમેય છે એ આપે બરાબર તૈયાર કરી દીધો હશે. હવે મિત્રો આપણે બીજો પ્રમેય જોવા જઈ રહ્યા છીએ. આ પણ બહુ જ અગત્યનો છે અને આને આપણે કહીએ છીએ પાયથાગોરસનો પ્રતિપ્રમેય. હવે અગત્યની બાબત એ છે, અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય છે. જ્યારે એક્ઝામમાં પ્રમેય પૂછાય છે ત્યારે પાયથાગોરસનો પ્રમેય છે કે તેનો પ્રતિપ્રમેય છે એ વિદ્યાર્થીઓને ઝડપથી ખ્યાલ આવતો નથી. તો ખ્યાલ કેવી રીતે આવશે કે જ્યારે આપ બરાબર તૈયારી કરશો ત્યારે. તો શું કહેવા માંગે છે, આપણે પ્રતિજ્ઞા જોઈએ કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય. આપણે એક ત્રિકોણ બનાવીએ જે આપણે પ્રમેય પાયથાગોરસમાં પણ બનાવ્યો હતો એ જ રીતે અહીંયા બનાવી દઈએ કે એક ત્રિકોણ આપેલો છે જેનું નામ ફરીથી પાછું આપણે ABC જ આપીશું. હવે આપણે પ્રતિજ્ઞાની વાત કરીએ કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. એટલે કોઈ એક બાજુ, અહીંયા આપણે કોઈ એક બાજુ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય એનો મતલબ શું થયો કે એક બાજુ જે આપણે વાત કરેલી છે અહીંયા એક બાજુની તે કર્ણ છે. બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય તો આ પહેલી બાજુ જે આપણે વાત કરી તેની સામેનો ખૂણો કાટખૂણો હોય તેવું આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? ખૂણો, સામેનો જે ખૂણો છે, પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે થોડું ગાણિતિક સ્વરૂપમાં લઈએ અને પછી પાયથાગોરસમાં અને આમાં શું અલગ છે, બંને એકબીજાના વિરોધ છે એ શું છે આપણને ખ્યાલ આવશે. તો સૌપ્રથમ કાટકોણ ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ, એટલે અહીંયા ત્રિકોણમાં, અહીંયા કાટકોણ આપણે બોલવાનું નથી, ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ, એનો મતલબ કે ત્રિકોણ ABC માં AC નો વર્ગ, એક બાજુનો વર્ગ એટલે AC નો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય. એનો મતલબ કે બરાબર બે બાજુ AB² + BC² થાય. તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો છે એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણને આટલું આપેલું છે. આપણે પહેલા પણ વાત કરી હતી, તો આવે પછી આપણે સાબિતી આવે છે. તો એના પછીનું જે વિધાન છે એ સાબિત કરવાનું છે. તો સૌ પહેલા ત્રિકોણ ABC માં અહીંયા આપણને આપેલું છે AC² = AB² + BC² આપેલ છે. તો આપણે સાબિત શું કરવાનું છે? તો કે પહેલી બાજુનો સામેનો ખૂણો, પહેલી બાજુ એટલે AC, એનો સામેનો ખૂણો એટલે ખૂણો B. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો B = 90°. આ સાબિત કરવાનું છે. હવે આટલું ગાણિતિક સ્વરૂપમાં નિરૂપણ કર્યા બાદ આપણે થોડું પાયથાગોરસના પ્રમેયનું થોડું આપણે જોઈ લઈએ, જે તમે તૈયાર કર્યું છે એટલે ઝડપથી તમને ખ્યાલ આવી જશે કે એનો પ્રતિપ્રમેય ને એનો ઉલટો પ્રમેય છે. આ કે એમાં શું હતું કે કાટકોણ ત્રિકોણમાં, કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. એટલે સૌ પહેલા આપણે શું લખી દીધું કે ત્રિકોણ ABC માં ખૂણો B 90° નો હોય એટલે કે કાટખૂણો હોય તો AC² = AB² + BC² આપણે સાબિત કરો. તો અહીંયા આપણે જોઈ લીધું
કે પાયથાગોરસ પ્રમેયમાં આપણે AC² = AB² + BC² સાબિત કરવાનું હતું, જ્યારે એના પ્રતીક પ્રમેયની અંદર ઊંધું સાબિત કરવાનું છે, ખૂણો B કાટખૂણો, એટલે કે કર્ણની સામેનો ખૂણો કાટખૂણો આપણે સાબિત કરવાનો છે. તો મિત્રો હવે આપણે આગળ જઈએ, જોઈએ શું થશે, કેવી રીતે આપણે આની સાબિતી કરીએ છીએ. કારણ કે પાયથાગોરસના આપણે સિદ્ધાંત પણ જોયો તો કે કાટખૂણો હોય તો કર્ણનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. તો અહીંયા તો આપણે શું કરવું પડશે, આના જેવો જ કોઈ એક નવો ત્રિકોણ બનાવવો પડશે. શું કરવું પડશે, કોઈ એક નવો ત્રિકોણ બનાવવો પડશે. તો એક આપણે ખૂણો એવો લઈએ કે જે કાટખૂણો હોય. તો બાજુમાં એક આપણે રચના બીજી બનાવીએ કે જેમાં ખૂણો Q કાટખૂણો છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો Q કાટખૂણો હોય તેવો એક ત્રિકોણ PQR રચો. PQR રચો. લખીએ આપણે કે ખૂણો Q કાટખૂણો હોય તેવો ત્રિકોણ PQR રચો. હવે રચ્યો તો ખરા, પણ જેમાં શું, આપણે અહીંયા ચોખવટ કરીએ કે જેમાં AB = PQ અને BC = QR થાય એવો આપણે કાટકોણ ત્રિકોણ રચ્યો કે જેમાં ખૂણો Q કાટખૂણો છે. અહીંયા તો આપણને સાબિત કરવાનું છે, એટલે છે જ નહીં હાલ પૂરતો, પણ એક એવો ત્રિકોણ બનાવ્યો કે જેમાં ખૂણો Q કાટખૂણો હોય અને કાટખૂણો થયા પછી આ AB = PR થાય અને BC = QR થાય એવો આપણે એક ત્રિકોણ રચી નાખ્યો. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે આ ABC ને અત્યારે આપણે વિચારતા જ નથી, આપણે PQR ની વાત કરીએ છીએ. તો PQR માં આપણે જોઈએ કે PQR તો આપણને કાટકોણ ત્રિકોણ આપણે રચ્યો છે. તો કાટકોણ ત્રિકોણ રચ્યો છે તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શું થશે, કર્ણનો વર્ગ બરાબર આ એક બાજુનો વર્ગ અને બીજી બાજુનો વર્ગ. એનો મતલબ અહીંયા લખીએ કે ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે, માટે PR² બરાબર PQ² પ્લસ QR², કારણ કે કૌંસમાં લખીએ પાયથાગોરસ. ઓકે, તો અહીંયા ફરીથી એક ત્રિકોણ રચ્યો કે જે કાટખૂણો હતો, એની અંદર AB બરાબર આપણે PQ જેટલું માપ લીધું અને BC બરાબર QR જેટલું માપ લીધું. તો ત્રિકોણ PQR જે કાટખૂણો હતો અને કાટખૂણો હોય એટલે સ્વાભાવિક છે કે પાયથાગોરસનું સૂત્ર એટલે કે સિદ્ધાંત લાગુ પડે. તો અહીંયા હવે આપણે પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પડ્યો, પણ આપણે અહીંયા એવો ત્રિકોણ રચ્યો છે કે જેમાં PQ બરાબર AB છે અને QR બરાબર BC છે. તો અહીંયા આપણે PQ ના બદલે AB ના લખી શકીએ, લખી શકાય. એ જ રીતે QR બરાબર આપણે BC લખીશું. તો બરાબર ધ્યાન આપજો કે PQ ના બદલે આપણે AB લખ્યો, એનો મતલબ કે AB નો વર્ગ પ્લસ QR ના બદલે આપણે BC લખ્યો, તો એનો મતલબ કે BC નો સ્ક્વેર. તો PQ ના બદલે AB નો સ્ક્વેર પ્લસ QR ના બદલે BC નો સ્ક્વેર, જે આપણે રચનાના આધારિત લખ્યું. તો મિત્રો અહીંયા આપણે લખ્યું કે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. પણ તમે જુઓ કે આપણને પ્રતિજ્ઞાની અંદર આપેલું છે કે ત્રિકોણ ABC માં AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. એનો મતલબ એવો થયો કે આ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર થાય. તો અહીંયા આપણે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર આપણે AC સ્ક્વેર લખી શકાય. તો એનો મતલબ એવો થયો કે આપણો આન્સર આવ્યો કે PR નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. હવે બંનેમાંથી હું વર્ગ કાઢી નાખું છું.
એટલે કે આ બાજુ વર્ગનું વર્ગમૂળ થાય તો અહીંયા પણ વર્ગમૂળ થઈ જશે, તો PR બરાબર AC થશે. PR બરાબર શું થઈ ગયું? AC થઈ ગયું. તો આપણે શું કર્યું કે એક એવી રચના કરી કે જેની અંદર ખૂણો Q કાટખૂણો હતો, બે બાજુ એવી લીધી કે જે આપણા મૂળ ત્રિકોણ જેટલી હતી, તો એની ઉપરથી પાયથાગોરસ કર્યો તો ત્રીજી બાજુ પણ સમાન મળે છે. તો ત્રણે ત્રણ બાજુ જ્યારે આપણને સમાન મળે ત્યારે આપણે આગળ વાત કરીએ કે શું થઈ શકે. તો તમે જુઓ, હવે આ ત્રિકોણ જે બન્યો ABC અને PQR ત્રિકોણ, જેની અંદર AB બરાબર PQ થઈ આપેલ આપણે રચ્યા, BC બરાબર QR આપણે રચ્યા, જેના આધારે AC બરાબર PR થઈ ગયા. તો આપણે બંને ત્રિકોણની સંગતતા જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PQ છે, BC બરાબર QR છે અને આપણે AC બરાબર PR અહીંયા સાબિત કર્યું. તો ત્રણે ત્રણ બાજુઓ સરખી થઈ ગઈ, એટલે કે એકરૂપ થઈ ગઈ, એટલે કે બાજુઓના માપ સરખા થઈ ગયા. એટલે આ બાજુની સરખામણી પ્રમાણે બાની શરત પ્રમાણે આપણે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થયા. તો અહીંયા લખીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ શરતના આધારે? તો કે બા શરતના આધારે. તો હવે આપણે ત્રિકોણના એકરૂપતાની શરતનો તો આપણને ખ્યાલ જ છે કે ત્રિકોણની એકરૂપતાની અંદર બા શરત હોય, બાખુબા શરત હોય, ખુબાકુ શરત હોય કે કાકબા શરત હોય. તો ત્રિકોણ એકરૂપ સાબિત થયા. એકરૂપ કોને કીધા હતા? કે બાજુઓ પણ સરખી હોય અને ખૂણા પણ સરખા હોય. એનો મતલબ એવો થયો કે આ બે ત્રિકોણની બાજુઓના આધારે આ બે ત્રિકોણ એકરૂપ આપણે બતાવી દીધા. એનો મતલબ કે ખૂણો પણ કેવો હોય? એકરૂપ હોય. એનો મતલબ કે ખૂણો B એકરૂપ ખૂણો Q. એનો મતલબ એવો થયો કે ખૂણો B બરાબર ખૂણો Q. હવે Q તો કેવો લીધો તો આપણે? કાટખૂણો લીધો છે. એનો મતલબ કે ખૂણો Q બરાબર 90 અંશનો છે, તો માટે ખૂણો B પણ કેવો થયો? 90 અંશનો થયો. તો મિત્રો અહીંયા આપણે સાબિત થઈ ગયું. પાયથાગોરસનો પ્રતીક પ્રમેય સાબિત કર્યો કે શરૂઆતમાં આપણે એક ત્રિકોણની રચના કરી, બે બાજુઓ અનુરૂપ સરખી લીધી, જેના આધારે ત્રીજી બાજુ આપણને સરખી મળી. તો ત્રણે ત્રણ બાજુઓની બા શરત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એકરૂપ થઈ ગયા તો અનુરૂપ ખૂણા પણ કેવા હોય? એકરૂપ હોય. આ ખૂણા જેટલો જ એ ખૂણા જેટલો જ P ખૂણાનું માપ હોય, ખૂણો B જેટલું જ ખૂણો Q નું માપ હોય, ખૂણો C જેટલું જ ખૂણો R નું માપ હોય. પણ આપણે સવિશેષ આ બે ખૂણાની કોઈ ચર્ચા કરવાની નથી, કારણ કે ખૂણો B આપણે કાટખૂણો બતાવવાનો છે કે જે સાબિત કરવાનો હતો. તો Q ખૂણો જો આપણે કાટખૂણો લીધો હોય તો સ્વાભાવિક છે કે એકરૂપ ત્રિકોણ હોય તો એને અનુરૂપ ખૂણો જે B છે એ કાટખૂણો સાબિત થઈ જાય છે. તો મિત્રો આ પાયથાગોરસનો પ્રતીક પ્રમેય છે. બરાબર તમે પ્રતીકના જે છે અને પ્રતિજ્ઞાના આધારે જે આ ગાણિતિક સ્વરૂપની વાત કરી એ બરાબર ધ્યાન રાખજો. પાયથાગોરસની અંદર કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો સાબિત કરવાનો હતો અને ખૂણો B કોઈ પણ એક ખૂણો કાટખૂણો આપેલો હતો. જ્યારે અહીંયા બાજુ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગ આપેલો છે અને ખૂણો કાટખૂણો સાબિત કરવાનો છે. તો જેમ આપણે પાયથાગોરસની વાત કરી હતી કે સરળતાથી તમને બુકમાં આપેલી હોય એ પ્રમાણે પ્રતિજ્ઞા આપશે નહીં. અહીંયા કંઈક પ્રતિજ્ઞા આવી આપેલી હશે કે ત્રિકોણ ABC ના બદલે અહીં કોઈ પણ ત્રિકોણ આપેલો હશે કે ત્રિકોણ PQR, જેની અંદર કર્ણ આપેલો હશે, કોઈ પણ બે બાજુનો વર્ગ આપેલો હશે, તો કોઈ પણ એક ખૂણો કાટખૂણો સાબિત કરવાનો હશે. એટલા માટે મિત્રો બરાબર સમજીને ધ્યાનથી બરાબર લખીને પ્રમેય તૈયાર કરજો
જેથી કોઈ પણ રીતે કોઈ પણ નામ આપેલા હોય તો એના આધારે આપણો પ્રમેય ખોટો પડી શકે નહીં. તો મિત્રો અહીંયા આપણે એક બીજો અગત્યનો પ્રમેય જોયો, જે આપ બરાબર તૈયારી કરજો. હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આનાથી આગળ જઈશું. આપણા ડી વિભાગના જ દાખલા લઈને આવીશું, પ્રમેય લઈને આવીશું નવા. ત્યાં સુધી હું રજા લઉં છું. હા, પણ રજા લેતા પહેલા ફરીથી આપને હું એક વિનંતી કરું છું કે આપણો જે વિડીયો જે છે, આપણું સેશન જે છે એને સબસ્ક્રાઈબ કરજો અને આપણું બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણને નવા વિડીયો સમયસર મળતા રહે. તો મિત્રો હવે આપણે રજા લઈએ છીએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.